નિવાસ કરતા એવા ભક્ત શ્રી અર્જુનભાઈ સાથે એમના સુપુત્ર આવું ભજન પાઠ સાથે ભોજન અને દરેકને તેડાવ્યા હોય પરમાત્માને એવી પ્રાર્થના કરું છું, તનથી મનથી ધનથી ખૂબ ખૂબ સુખ શાંતિ આપજો અને આવું ભજન ભગવાન આવી સદબુદ્ધિ પણ આપજો. ઘણાના જીવનની અંદર જોઈએ છે સાહેબ, કોક ખાલી આવીને બેહે ને તો ચા બનાવવા પણ આગા પાછા થાય છે. ઘણો ગરો એવો છે અને હોય ને આવે ને તો પીવડાવજો. બાકી લોકો ઊભા રાખી રાખીને જમાડે છે. આપણે પાવાગઢ જોઈએ જ છે, ચૈત્ર મહિનો આવશે એટલે પુણ્ય કમાવા માટે. એટલે એવા આ પરિવારને સાથે આવેલા સંતોને ભગવાન ખૂબ સુખ શાંતિ આપજો. અને સાથે અમારી ખાસ વિનંતી પણ છે કે જે માલિક આજનો પ્રસંગ રાખ્યો છે તો કદાચ એવી કઈ ખરી ખોટી ખરીદ કરી પણ કદાચ ખોટી આદત હોય તો આવું કાર્ય રાખીએ તો એક એક મૂકી દો તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. આટલો ખર્ચો કરીએ તો કંઈક ને કંઈક મૂકવું એ પણ જરૂરી છે. પછી અહીંથી કદાચ રણુજા જઈએ ચાલતા પણ ત્યાંથી કશું જ લાવીએ નહીં, જેવા જે એવા ને એવા આવીએ. એટલે કંઈક પરિવર્તન હોવું જોઈએ, કઈ ને કઈ નિયમ લેવો જરૂરી છે. કેમ કે જીવનમાં નિયમ જ માણસને તારે. નિયમ એ જ મોટી વસ્તુ છે. નહીં કે રામ અને લક્ષ્મણ બંને ઊભા હતા ત્યારે રામે પ્રશ્ન કર્યો લક્ષ્મણને કે લક્ષ્મણ, અમે આ બંને જણ ઊભા છે એની અંદર આ ચરણ કોના મોટા લાગે છે? ત્યારે લક્ષ્મણે ખૂબ સરસ જવાબ આપ્યો કે પ્રભુ, ચરણ તો બંનેના સરખા છે પણ આચરણ મોટું છે. જીવનમાં કઈ ને કઈક નિયમ લીજો. અને આવા પ્રસંગની અંદર સંતે કહી દીધું કે જીવનમાં કોઈ ને કોઈ નિયમ લેજો. આવો ભાઈ હતા ગરીબ પરિસ્થિતિ વાળા, એમની જોડે સંપત્તિ નથી એવી, અને પરમાત્મા એવો કોઈ ભૂખોય નહીં કે પૈસા વાળો ઘેર જ જાય. બને છે સાહેબ કે જેને ઘેર પૈસા વધારશે, હોનું વધારશે એને ઘેર જ જમ, એવું છે જ નહીં. ભગવાને 56 જાતના ભોગને ઠોકારી દીધેલા અને વિદુરને ઘેર ભાજી ખાવા જેલા હું હતું પણ ભાવ સાચો હતો. એટલે કઈ ને કઈ નિયમ લેજો. એટલે પેલા એ વિચાર્યું મારી જોડે એવી કોઈ સંપત્તિ નથી, હું નિયમ લઉં. પણ વિચાર્યું ઘરની બાજુ કુંભારનું ઘર હતું એટલે નિયમ લઈ લીધો કે હવાર પડે છે એટલે ખાલી જાગી નાવા ધોવાનું વાંધો નહીં, પણ ગધેડીનું મુખ જોવાનું બસ. રોજ હવાર પડે અને ઉઠે એટલે પેલો જાગે અને ઉપર ચડીને જોઈ લે, ગધેડીનું મુખ જોઈ લે. આવું ને આવું ખૂબ સમય ચાલ્યું અને થોડોક સમય જો અને અચાનક હવારમાં ઉઠ્યા એટલે ગધેડી બોંધેલી નથી થઈ. એટલે પૂછ્યું, ઘરે ડોટ મૂકીને જઈને પૂછ્યું કે ભાઈ આ ગધેડી કઈ છે અહીંથી? ત્યારે કીધું કે તો કે કુંભાર માટી લેવા જોશે. એટલે સીધો ડોટ મૂકી અને કુદરતનું કરવું એવું. અને ભગવાન આપે ને સાહેબ, મને તમને તક આપે છે, સમય આપે છે. પૈસા કમાવાનો હોય નહીં, કહેવાય છે જવાની વિચારધારામાં પરિવર્તન થાય છે. જવાનીમાં આપણે કરી લેવાનું, ખાઈ પી લેવાનું. બાકી શુદ્ધ ભાષા બોલે જવાની કોઈની રહી નહીં અને રહેવાની પણ નથી. માના ગર્ભની અંદર હતા ને તે દાડ આપણે મોટા થતેલા, પણ બહાર આવ્યા પછી નોના થઈએ છે
એટલે મારું 80 વર્ષમાં થઈ ગયો ને 50 વર્ષમાં એ છોડી દેવાનો. માની કુખની અંદર હતા ને ત્યાં સુધી જ મોટા થતેલા, પછી તો નાના જ થવાય છે. બને એટલે ભગવાને ખૂબ સુંદર મુખ આપ્યું છે તો જીવનમાં સારું બોલજો, સારી ઓખો આપી છે તો જીવનમાં સારું જોજો, અને હારી જીભ આલે તો સારું બોલજો, હારા હાથ ને પગ આલ્યા છે તો સારું જ કરજો. બાકી જીવનની અંદર કર્મ, દુનિયાની અંદર ગમે તેટલા છુપાઈને કરશું, કર્મ કોઈને છોડતું નથી. ભગવાનને પણ છોડ્યું નહીં, મને તમને કોઈને છોડે નહીં. એટલે દોટ મૂકીને ગયો ને જ્યારે ખાડો ખૂદતો તો ત્યાં બન્યું એવું કે ચરુ સોનાના દાગીના નીકળવાના થયા, ચરુ ને એવું બધું, અને આ ભાઈને પોકવાનું થયું. આવ ખાડો હતો અને પેલા ભાઈએ ધેડે રહીને નજર મારી. હવે એ ખરેખર જોવા ગયેલો ગધેડી, એટલે નજર મારી અને પછી બોલ્યો કે હા મેં જોઈ લીધું. પેલા ભાઈને નક્કી થઈ ગયું કે આખા ગોમે ભોંડો પડવાનો. તાકે ઉભો રહેલા ના મેં જોઈ લીધું. પેલા ભાઈને એવું કે આયો હોના ચોંદી જોઈ લીધું. પેલો કે ઉભો રે, તાકે ના મેં જોઈ લીધું. પછી અડધો ભાગ આલે છે એમ બોલ્યો. તા પેલો કે કઈક ડાર મેં કારું છે, એટલે પાછો વર્યો અને દોટ મૂકીને જો અને અડધો ભાગ આલ્યો. કદાચ ખાલી ગધેડું નું મોડું જોવા, કદાચ ભગવાનનો ફોટો રાખીને પગે લાગવા, કદાચ મંદિરે પગે લાગવા, કદાચ કોઈ સાધુ સંતોનું હવાર પડે તો કદાચ કોઈ સંતનું સાધુનું કદાચ યાદ કરીશ. જો આવો ને આવો જીવનમાં નિયમ હોય તો નાહું સુધરાય. પણ સંત ચટકો લાગ્યા વિના ક્યાંથી રીજે કીર્તાર. ઈયરમાંથી ભમરી બને નરને કેટલી વાર વાગી જાય ને વાગી જાય, બાચી 80 વર્ષ હોય વાગતા નહીં. પથ્થરના ટુકડા તમે ગમે તેવો ભૂકો કરી નાખો, પોને 100 વર્ષે કાઢો તોય હુકો ને હુકો. આ તો હરિનો માર્ગ છે, શુરાનો નથી, કાયરનો કોમ. કેમ કે ભક્તિ એ ખાલી હવા મહિના પારવા જેવું સાધન નથી. પડે પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. એટલે એમ કે આ બધા ભજન કેમ, પુણ્યની પણ તાકાત હોવી જોઈએ, તાત ભજન થાય, તાત ભક્તિમાં જવાય. આપણે નહીં કે આગળના સંતો કીધું પુણ્ય હશે તો સત્સંગ વિમાન આવ્યું, મારા ભક્તોનું મન ભાવ્યું, મારા હરિજનો આવો વિમાન બેસવા. પણ પુણ્ય હશે બેસે ને પાપી પાછા પડશે. એમને એવું લાગે કદાચ જો કોનમ ઉતરી જાય તા પેલું બધું રહી જાય બાકીની ક્રિયા. એટલે બને તેટલા ભજન ભાવથી જીવજો અને પોતપોતાના આત્માનું પણ ઓળખ જરૂરી છે. મીરાબાઈ એક બેને 17 ગુરુ પાસે ગયેલી. 17મા ગુરુ જ્યારે રોહિદાસ મળ્યા અને આત્માની ઓળખ આપી ત્યારે કીધું, કેમ કે મીરાબાઈએ કૃષ્ણની મૂર્તિ લઈને જ ફરતા હતા, નાચતા હતા, અને સાધુ નીકળ્યા બાજુમાં રહી નીકળ્યા એટલે સંતોએ કહી દીધું કે મીરા કૃષ્ણને જોયો છે કોઈ દાડ? તાકે મારી બાએ મને આવા બતાવેલા મૂર્તિ. આપણે ખંડિત નથી કરતા. ગીતાની અંદર કીધું છે અનો અનો મારો વાસ છે, એવી કોઈ જગ્યા બાકી નથી કે જ્યાં પરમાત્મા નથી. પણ કબીર સાહેબ સબગટ મોરી સાઈયા, કોઈ ઘટ ખાલી ના હોય પણ બલિયારી ઓત ઘટકી. જો ઘટ પ્રગટ હોય, 10 દીવા કર્યા હોય પણ હરગાવે ને હરગ્યો હોય ને એની જ બલિયારી. દીવો 3 પ્રકારે થાય. એક દીવો લખાય, બીજો દીવો ચિત્ર જોવાય, અને ત્રીજો દીવો પ્રગટ હરગતો હોય. પેલો કદાચ છેડો અડાડો ને તા હરગે, એક વચાય ખરો, એક જોવાય, અને એક જો એનો શેડો અડાડે તો હરગી જાય. એટલે મીરાએ કીધું કૃષ્ણને જોવા હોય તો શું કરવું પડે? તાકે જા કાશીની બજારમાં જજો અને અમારી માતાઓ થોડીક વાર બેજો
મા બાપનું કીધું પણ હા વારોની હોય સેવા કરજો. હું કેવું નહીં. આવા ચેરમેન હતા ડેરીના, અને એવું બનાવ્યું કે આપણે કમિટી કે જવું છે દર્શન કરવા, પણ વોવો અમે જવનિયાનો જુદિયો અને ઉંમરવાળીઓ જુદિયો, તાકે એમની બસ આગળ જવનિયાની જુદી અને ઉંમરવાળીની જુદી. હવે ચેરમેન એવા હતા પૈસા ખર્ચેલા બે પાલટી, એટલે વોવોની બસ આગળ જાય ને હાહોની પાસે હાહો ડ્રાઈવરોને કીધું કે અમારી બસ પાછળ ના જવી જો, લે 500 રૂપિયા હવે અમારી લાઈ લ્યો, અમારથી આગળ થાય. આગળ થતો હતો નહીં, અને ઘણી જગ્યાએ વધારો આગળ થાય છે, એટલે આગળ નહીં થતો. ત્યારે ઓવો કે અરે ઘેડિયો ડોસ્યો કે એમની બસ અમારથી પાછળ રહેવી જોઈએ. ડ્રાઈવરને કીધું હાજુ આગળ જવા દે, એ આગળ જવા દીધી. પછી પેલીઓ કીધું હાહુ કે એમની કરતા વધારે દબાવવાનું, કુદરત નો કરવું એવું થયું કે ઠોકાઈ ગઈ બસ. હાહુ માયો બધી શાપ, બધ્યો મરી ગયો. પણ બન્યું એવું, બધ્યો અમુકતા હાહુ પ્રત્યે બધ્યો થોડી માની લાગણી વાર્યો હોય. અને ગમાડજો કે લગ્ન કર્યા પછી હાહુ હારા જ ગમાડજો, કેમ કે એ તમારા મા બાપ જેવા રહેશે. દીકરી બનીને જ આવજો, મા બાપને છેડો છોડો ને ત્યાંથી એ છેડો પકડીને આવજો. બધ્યો એમે સોનિયો થઈને પણ એક જણી બહુ જ રડે, બંધન ના થાય. એટલે પેલી બુનો બધ્યો જઈને કીધું કે હાવ જે થવાની હતી એ થઈ જી, હાવ સોની રે, હાવ તમારી ખોઈજી ને અમારી હોય, તાકે એને લીધે નહીં રડતી. તાકે રડવાનું કારણ, તાકે મારી આહુ ઘણું કીધું ચાલો ચાલો એમ પણ નહીં આવી કે ઘેરીજી એટલે રડતેલી. પેલાને એવું લાગ્યું કે આ લાગણીથી રડે એમ કે હાહુ મરી જી એટલે, તાકે એને લીધે નથી રડતી. મારી હાહુ ઘણું કીધું હેડો હેડો પણ તોય ઘેરીજી નહીં આવી કે, એટલે એવું નહીં કરતો. હાહુ માં બનીને જીવજો અને બહુ દીકરી બનીને જીવજો. જ્ઞાન તો બહુ જીવન મેં જોણવાનું છે, પણ જો હવાર હોંજો ઉકારા હોય, હવાર હોંજો ઝઘડા હોય, તો ગમે તેટલો ઉપદેશ લીધેલો હોય એને શું કરવાનો? એટલે ઉપદેશ જોશે આત્માનું કલ્યાણ માટે, પણ સમજ હોય જોશે. નાઈક સંતો કે છે ઘરમાં જવું તો ઘર બોલે, ઘરનો નરિયો કરે ઉકારા, નદીએ જવું તો નીર બોલે, નદી નારા કરે ઉકારા, સમસોને જવું તો મળદો બોલે. સમસોન નો લાકડો કરે ઉકારા, ઘેર તા કે અમારા મા બાપ જોડે નહીં રાગ આવતો. હવે ઉપદેશ કઈ પાનો જાય? પથ્થરોમ ભગવાન દેખાઈ જો, નારોમ ભગવાન દેખાઈ જો, પોનીમ ભગવાન દેખાયો, મળદોમ ભગવાન દેખાયો, મળદોનો લાકડોમ ભગવાન દેખાયો. મારા બાપને ને અમારે નહીં જોગાવતો, તો એમે ભગવાન નહીં હોય. ઉપદેશ લીન હોય તોય આવું ચાલે છે, બોલો. એટલે જઈ જોવા જેવો, કેમ કે દુનિયાની અંદર માં અને બાપ બે શબ્દને પૈસો કોકદાડ કમાતા કમાતા હાલજો, કદાચ ના કમાતો હોય ને તો હાલજો 100 રૂપિયા. અને જો એની અંતરની ઓકાડી ઠરીને બોલશે ને, જા બેટા તારું આવું કલ્યાણ થશે. સાહેબ આ દુનિયાની કોઈ એવી તાકાત નથી કે એને રોકી શકે. એક દાડે એ ઘર સુખી કરે ને કરે. અને જો એને દુખી કરીને રડાય ને, અને જો કોક દાડે તારું આવું થજો, તો એ ઘર ગમે તેવી મહેનત કરશો, મરી જઈ કૂટાઈ મરી જશું, તોય આપણું ઘર કોઈ દાડે આગળ આવે નહીં. એટલે જેના ઘરની અંદર માં ને બાપ, અત્યારે જ વર્ગ્યું છે પેલું વૃદ્ધાશ્રમ. પાછું આપણા ગોમડો વાળા તો બહુ માલદાર છે. મેં કહું આપણા ગોમડો વાળા ભલે 1.5 વીઘા વાળા હશે, પણ ખૂબ માલદાર છે સાહેબ. હજુ સુધી કોઈ એવો ગોમડોનો ઇતિહાસ નહીં બન્યો હોય કે વૃદ્ધાશ્રમ में मिले. વૃદ્ધાશ્રમ में દીકરા હોવો કદાચ સસરા કે ઉંમર વાળા જ્યાં હશે ને, તો સિટીના આપણા ગોમડા વાળા કોઈ આજ સુધી મિલ્યા નહીં સાહેબ. ભલે એને મરચું રોટલો મળ્યો હશે ને તોય મા બાપ દલાર્યો હશે, પણ કદાચ કોઈની આદત હોય તો
ફેરવી નાખજો, આપણાથી જુદા રહેતા હોય તોય ટુકડો આલજો, હારો બનાવો તોય આલજો. મા બાપો કદાચ છોરાની આશા નહીં કરે, હાવો વહુ દીકરાની આશા નહીં કરે તો કોની કરે? જેના માટે ઉછેર કર્યો હોય જે દાડ ફળ આલવાનું થાય અને તે દાડે કાઠું લાગે તો આપણને કદાચ આપણે આપણા હાહો હારો ના ખવડાવીએ તો આપણી આવતી પેઢી, આપણી વહુ આપણને આપણું હાહો સાસુ સસરા ના ગમે તો આવતી વહુને ના ગમે ને ના ગમે, એટલે ગમાડજો. એટલે જ્યારે મીરાબાઈએ પાકું કઈ એવું કીધું કે કૃષ્ણને જોણવા હોય તો કઈ જવું પડશે, ત્યારે કીધું કે કાશીની બજારમાં જા. એટલે નક્કી કરી લીધું, ભલે મેવાડની રોની હતી તોય સાહેબ જેને જન્મ સુધારવો છે ને, જેને ભજન કરવું છે, જેને ભક્તિ કરવી જ છે ને, એને તમે ના લઈ જાઓ તો એ છાતી ઠોકીને આવે. જેને કરવું હોય એને, જેને નથી કરવું ને એને ગેહી લાવો તો એ ઓંકરી છૂટીને શેટા ખાય. એટલે બીજે દિવસ નક્કી કર્યું કે કાશીની બજારની અંદર અને કૃષ્ણ જોનવો એ પણ જરૂરી, ને આગળ કહી દીધું કે આપણે પણ જોનવું જરૂરી છે. કેમ કે હું આ અને તું તા, જે દાડ કહેવાય છે, સંતોનું કેવું છે કે ભગવાન જોડે બહુ આજીજી કરી અને ત્યારે આપણે બહાર આવ્યા છીએ. ધન મળ્યું પણ જો ધર્મ ના કર્યા, જો માનવ દેહ જેવો અવતાર મળ્યો ને અને કોઈની સેવા ના થાય, અને કદાચ આવા સંતોનો જો કોઈ ઘેર પગલો ના થાય ને તો અશુભ જેવા દાડા, એવો સંતોનું કેવું છે. એટલે પગલો પડાવજો, દરેકને તેડાવજો અને જમાડજો. બાચી 12માનો કોઈ નહીં ખાતા ને 13માનો નહીં ખાતા, પડેકી નહીં કોઈ લેતા. એટલે મીરાબાઈએ બીજે દિવસ નક્કી કર્યું કે આપણે ચાલો જઈએ, અને કાશીની બજારની અંદર નાવા પડ્યા. કાશીની અંદર નાવા પડ્યા ને એટલે એ જગ્યા ઉપર રહી રોહિદાસ ચમાર પોતાનો નિત્ય કર્મ કરતા એ ચોમડું લઈને નીકળ્યા, પણ ટોરા પબ્લિક ના જોયા. એટલે પૂછ્યું કે આ કોણ આવ્યું છે? આવું કોક આપણે મોદી સાહેબ જેવા કોઈ ધારાસભ્ય પબ્લિક તો હોય જ ને. ત્યાં કીધું કે આ મેવાડની રોની નાવા પડેલી છે. ત્યારે કીધું કે કાચીમ હું નાય પાકીમ નાવા કે. આ ચટકો લાગી જો. અનપાનભાઈ આગળ એ જ કહી દીધું, કાચીમ હું નાય પાકીમ નાવા કે. આવે એ શબ્દ એકબીજા શ્રવણ ઇન્દ્રિયો દ્વારા છે કે મીરા સુધી પહોંચી, અને મીરાએ નક્કી કરી લીધું કે આ બોલનારો કોણ છે. અને આપણે હોય નક્કી કરનાર જેવું છે, આ બોલનારો કોણ છે ને આને બોલાડનારો કોણ છે, આ જોવે છે ને એને જોડાવનારો કોણ છે. કોણ છે બોલન વાળો રે તારી કાયાનગર માં તેની કરી લે તપાસ. કબીર સાહેબ ની વાણી છે. એટલે પૂછતા ગયા કે આ જે શબ્દ કોને કીધો? એટલે ફરતા કીધું કે તો રોહિદાસ ચમાર ગયા છે, ને એના પેલા સંતોએ કીધું ને કે કૃષ્ણને જોવા હોય ને તારે કાશીમ જજો. ત્યારે સંતોને મીરાબાઈએ પ્રશ્ન કર્યો તમે પ્રભુ ના બતાડ દો, પણ તારના સંતો એવા હતા કે તાકે પછી મારું કોમ નહીં, એ તો કોઈક સદગુરુ કરી જાય અને હવે થોડોક ફરક આવી જાય. એને કશું નહીં આવડતું, એનો હિત કથા એટલો જ કરે છે, ભજન એટલો જ ગાય. મારી જોડે ચાલ, કર ટીલું થાય મારો લીલું, તું મારો ચીલો ઉપાડ મારો ઠેલો. આપણે એવો ફરક આવી ગયેલો છે. પેલા ને ના એટલે ના કે મારી જોડે નથી સાધન. એટલે જ્યારે તઈ ગયા પછી રોહિદાસ ચમારને પગે લાગી અને પછી કીધું કે પ્રભુ તમે એવું કહેતા હતા કે કાચી મું ના પાકીમ ના. ત્યારે મીરાબાઈ ને રોહિદાસે કીધું કે ખરેખર તું રાજાનું તારું મેવાડું મૂકીને આવી છે કે રાજ દરબાર લઈને આવી છે? બસ જીવનમાં અહંકાર જ્યારે મારા તમારામાંથી દૂર થશે ને, અને બધું સંપત્તિ દૂર થશે, અને યાદ કરી જોજો
આયો છે તે દાડે ખાલી અને જશે તે દાડે ખાલી. આ વચ્ચે નક્કી થઈ ગયું છે. અને વડીલો પેલા સમજીને જે છોકરોને જબલું બનાવતા ને એને ખીસું નહોતું, અને છેલ્લે કપડ નહીં ખીસું હોય નહીં, વચ્ચે ખીસો ચોર ખીસો બધું આવી જો આવડી ખીસી એટલી ગુલામી કરાવે ને 80 વર્ષ જીવીને જાન તોય ભરાતી નહીં. કમાવાનું જ છે પણ ધંધામાં તો દિન ખોયા, ઊંઘમાં ખોઈ સારી રાત, સપનોમાં હીરા લૂંટાઈ ગયા, કશું આવે નહીં. હાથ ધંધોય કરજો પણ આખો માનવ દેહ આવેલો ફેરો ધક્કો ના પડે ને એટલે ભજન ભક્તિ તો કરજો. અને પછી જ્યારે મીરાબાઈએ જ્યારે એને પોતાનો અંતરનો અનુભવ આપ્યો કે સત્યની પારખ આપીને, ત્યારે મીરાબાઈએ ભજન બનાવી નાખ્યું. આ સુધી કડી સાંભળી છે કે કૃષ્ણનો ચરણો વાસ. રોહિતદાસની ચેલી જ બોલી છે, કોઈ દાડે કૃષ્ણનો ચરણો બોલી નથી, સંતના ચરણો વાસ. કેમ કે સત્યને પામવું હોય તો પેલા સંતની જરૂર અને પછી સત્યને પામાય છે. ભગવાન જોડે આપણે નહીં, આ રામદેવજી ભગવાન કંકુનો પગલો પાડીને આવ્યા ને તો એમને ગુરુ કરવા પડ્યા હતા. કૃષ્ણ પરમાત્મા એક ટચલી ઓગરીએ ગોવર્ધન પર્વત ઉચકનારા હતા, તોય એમણે પણ ગુરુ કરવા પડ્યા હતા. રામને પણ એવું જ થયેલો કરવો. હનુમાન પથ્થરો લખી નાખે તરતેલા, અને જ્યારે લખ્યા વગર મૂક્યો તો બુડેલો, ત્યારે પથ્થર રુદન કર્યું કે 3 લોકના નાથ, હું તો એવો કયો ગુનો કર્યો કે તમે નાખો ને બુડી ગયો પથ્થરો. ત્યારે રામને પણ અનુભવ થયેલો. હનુમાનજીને પૂછ્યું કે હનુમાન તું કયો મંત્ર ભણી નાખે પથરા તરે? ત્યારે કીધું પ્રભુ હું કશું જાણતો નહીં, એ તો હું મારા ગુરુનું નામ લખીને તરું મૂકું છું. ત્યારે નક્કી થયેલું એ રોમ કોક બીજો છે. અને એ જ રામનું ભજન ભોળાનાથે પણ કર્યું, એ જ રામનું ભજન કૃષ્ણએ પણ કર્યું, રામે પણ એ જ રામનું ભજન કર્યું, રામદેવજી ભગવાને પણ એ જ રામનું ભજન કર્યું. ને એટલે જ કીધું કે ભરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, આત્માને જાણીને આ દેહના ભાવ મટાડજો. બાકી આત્મા આત્મા કેવાથી કઈ ઓળખાય એવો નથી. હમણાંની શેરો ખવાય કોઈ દાડ હાથ ધોવા પડે નહીં, કારણ કે હમણાં ખાઈ લેવાય. એટલે અજવાળું અંધારું ફરક છે. આજ ગુણની ચાવીઓ એમની તિજોરીની ચાવીઓ હોય, એમના કેડે ખોહેલી હોય, પણ જો લાઈટ જતું રહે ને પછી એમ કોકલો પૈસા કાલ લાવો ના કઢાય. કેમ કે અંધારું છે. અંધારાનો અજવાળાનો એટલો ફરક છે. એટલે બને તેટલા અજવાળામાં જીવજો. અને સંતો પણ છે એટલે એક જ ખાલી નોની 4-5 જ કડીની વાણી બોલી અમારા મંડળ મિત્રને આપશું, સાથે સુભાષભાઈને પણ આપશું. અને પછી જ્યાં સુધી જ્યોત વિદાય નહીં થાય ત્યાં સુધી ભજન મંડળને જ સોંપી દઈશું. બોલીએ સદગુરુ મહારાજ કી જય. હરે હંસાય વાસર ચાલ્યો મોગા મૂલનો જીવલડા, ભક્તિ કરીને ભાવત જેનો જન્મ મરણ મટી જાય રે જીવલડા, ભક્તિ કરીને ભાવત હરિયે. સદગુરુ વિના સુરતાયા ધરે, હે હંસા સદગુરુ
સદગુરુ મળ્યા ને ડરિયા તારા જીવલડા બંધી કરીને ભવતરીએ સંબંધી કરીને બોલીએ સદગુરુ મહારાજ કી જય. લો આપો મંડળને અને